નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી માલપુરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સંમેલનનું આયોજન થયું. સંમેલનમાં આવેલ મહેમાનોનું શાબ્દિક ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું. મંચસ્થ મહેમાનો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન, ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ, તાલુકાના સરપંચ સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર હતા. કાર્યક્રમમાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. ભારત એક વિકસિત દેશ બનાવવો હોય તો દરેક ભારતનો નાગરિક સ્વદેશી અપનાવે અને આત્મનિર્ભર બને. આ સંકલ્પ સાથે દેશમાં પહેલ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ભારત દેશ એક નંબર 1 બનાવવા માટે આપણે સર્વે ખભે ખભો મિલાવીને એકજૂથ બનવું પડે અને મોદી સાહેબનું સપનું સાકાર કરવા માટે મદદરૂપ થવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આવેલ મંચસ્થ મહેમાનો દ્વારા રાષ્ટ્રગાનની ધૂન બોલાવી હતી અને આત્મનિર્ભર બનવા માટે સર્વેને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર.